ઇટ્સ અ લોંગ વોક વે. તો હવે પાછા આવ્યા એક નવી જગ્યાએ, જોકે વેરી બ્યુટીફુલ પ્લેસ. જ્યાં આટો મારીએ ત્યાં ખાલી કેર આવે તો સ્લાઇટ ગરમી, બાકી સિરિયસલી એમ તો ધક્કો વસૂલ ગણાય એવું છે, મજા આવે એવું છે. અને અહીંયા તો અત્યારે ઠંડો પવન બી છે, સારું છે. અને નિયર બાય કેન્ટીન છે, તો બચ્ચા પાર્ટીને બધા કંઈક રિફ્રેશમેન્ટ લાઇટ લઈ લઈશું. તો બધા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અંદર એન્ટર થઈ ગયા. તો હવે અમે બેસી ગયા છે ગાડીમાં. એકચ્યુઅલી આ નવી ફ્રી સર્વિસ શરૂ થઈ છે, તો આખી ગાડી ભરાઈ પછી ઉપાડે. ફોટોગ્રાફીમાં ભૂલાઈ જાય છે બચ્ચા, એવું થાય. તો ગાડી શરૂ થઈ ગઈ. શ્રી કેવી છે? શ્રી મજા આવે છે? તો શ્રી તો બેસી ગઈ છે આગળ. ડ્રાઈવર બેસી દવા લો ઉભી રહે. બધાનો અહીંયા પાડીએ, પપ્પાનો, આપણો. રેજો બેટા, અહીંયા નથી પણ. અચ્છા પેલું આગળ જઈએ. આ પપુડી છે ને, ઊભી નહીં રહે, ઊભી રહે. એ બહુ ઉતાવળ કરાવે બધી જગ્યાએ. એલા ગટો ગટ્ટી ગટો ગટ્ટી. હાઈ આંટી. ટાઈમ સ્લોટ પ્રમાણે જ ખોલે. અત્યારે શાર્પ 12 વાગી ગયા છે. હજી 2 મિનિટની વાર છે, એટલે હજુ વી આર ઇન ક્યુ. પણ અમે લોકો આજે પહેલાં છીએ લિફ્ટમાં જવા માટે. તો અમે લાઈનમાં ઊભી ગયા, પાછળ લાંબી લાઈન છે. આ બધા જૂનવાણી ફોટોસ છે. સરદાર વલ્લભભાઈ પટેલ છે, ગાંધી બાપુ, સરદાર વલ્લભભાઈની ડોટર છે મણિબેન, એ છે. હા બેટા, વોકિંગ વોકિંગ. તો અહીંયા પાછી ટિકિટ બતાવી. જો અહીંયા ઉડે નહીં તો આમ ચોંટાડી દીધા, ઉડતા હોય એવું દેખાડવા. બોલો. તો હવે પહોંચી ગયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર. કેમ ગયા ધાર્મિક ને પી લઉં, એક ઘૂંટડો પી લઉં. ઈ પણ ઉતાવળા જેવા ભલે જાત. હા, તો આ જો અંદર આવું છે, બરાબર. એટલે તમારે કોઈને આવવું હોય તો ઠીક છે, ના આવો તો મારા વ્લોગમાં જોઈ લેજો. તમને થોડું સ્ટ્રક્ચર બી બતાવી દઉં. હા બેટા, જો એક સેકન્ડ. આવું છે અંદર. અને અમારે લાલુજીને દોડે જ રાખે છે. તો અહીંયાથી અમે સવારે જે સ્ટોપ લીધા હતા એ બધું દેખાય છે. ઘાટ પેલો વાઈટ, પછી ડેમ, પછી આ રસ્તો, બધું સારું લાગે છે અહીંયાથી, ઝીણું ઝીણું ને. હા બેટા, એ તો હું રમી લે. તું રમી લે, ભલ જાતા. ઓકે, હાલો હવે ચાલ. ચલો બેટું, ચાલ.
બસ થઈ ગયું, કશું નથી. એકનો એક ફોટો આવે દીકુ. ચાલ ને શ્રી. નીચે બેહવાન કે આઈ ના પડે, મમ્મી બેહવાન ના પડે. કાંઈ ઉભા રહી બીજું ને. તો આ જો આ પગનો ચપ્પલની પટ્ટીની પણ આપણે હા પછી ભીડ થઈ જાય એટલે તો આવું છે. બાકી કઈ કામ એટલે મંદિર ખાલી છે એમ જો થાય છે. આ એડી ચપ્પલની એડી છે ખાલી હોય ને એટલા બધા માણસ ઉપરથી નહીં હેઠા પડતા. અહીં દરવાજો છે સફાઈ કામ માટે ને એના માટે હોય ને અહીં દરવાજો અને પવન તો જોરદાર પવન આવે નહીં. બતાવું તમને. આ છે અહીંયા પગની પાની ખાલી હો, જુઓ તો ખરા. બોલો. हाँ चालू જોઈએ. શ્રી બેટમ हमारो હું બાને આપ અમે બેસી ગયા છે ફરી ગાડીમાં. હા આગળ ભરાઈ જાય તો આ સ્ટેચ્યુ અને ગોઈંગ બેક ટુ. અને બીજી એક વાત કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેકનોલોજીથી ભરપૂર છે. જો આ બેન પોપટી કલરનું ઓલું ચલાવે છે ને ગાડી, એ પોતું મારે છે એકચ્યુઅલમાં. જોવો આવા પોતા ઘેર મળી જાય કેવી મજા આવે મમ્મી. હે બહુ મજા આવે પણ આમ હકાવવું કેવી જરા. આપણે ઓસરીમાં બે ઓસરી બેન તમે હકાવો તો કેવી મજા આવે. તો તમે દયા કાકી નું કરી દો અને ચંદ્રિકા નહીં આપણે આપણું કરીએ તો ઘણું તો લઈ દેજે સારું કમાન પછી. આ તો એમ કરી આ પોતું હારું બહુ ગમ્યું અમને. એ પોતું બહુ ગમી ગયું. તો જો હવે સ્ટેચ્યુમાં થાય જો સ્ટેચ્યુ ઓફ યુનિટી જો એટલે શૂઝ કે દેખાય જોઈજે. હા જો ઓહ કેવી ફાસ હાલે છે ને, કેવી મજા આવે છે. ના મેડમજી તો જો બાકી પગ ચડાવીને બેઠા છે અહીંયા. આપણે એસીના રસ્તા હા એ વાત સાચી. અહીંયા બેહવાની ઉલટા મજા આવે જો શ્રી આગળ કરતા. બાય બાય બધાને બાય બાય કહેતા જાઓ. આપણે કોઈ આપણી સામે જોવે ને તો બાય બાય કે થાય ને કોઈ નવરું નથી. આ લોકોને ખબર નહીં હોય ગાડીની એટલે ના એ ઓલામાં બે અહીંયા ઓલા જેવું છે. ત્યાં એલિવેટર છે. અમે ક્યાંથી આવી ગાડીની સુવિધા નથી, અમે આમ જ ગયા હતા. આ પણ સારું કહેવાય સરકાર કેટલી સુવિધા આપે. તો ફ્રીમાં આટલું બધું કેવું સારું કહેવાય. પણ એ બહુ ધીમી હાલે. હા એ તો ધીમે ધીમે હાલે. એ વરસાદ ને એવું ઠંડુ વાતાવરણ હોય ને તો મજા આવે. ગરમીમાં તો આવી ગાડી જ સારી. હજી સુધી ક્યાંય બૂટ નથી દેખાણું. હા હા આપણે ફુવારામાં ન ઉભા હા ઈ ફુવારામાં હા તો એ આગળ જોઈ લઈએ. પહેલો ફુવારો ને ત્યાં જ ઉતરશે. પેલો મોટો અને જાડો ફુવારો. શું કરતા છે માણસો. અરે અહીંયા જેવી અમારે ધ્યાનમનું એક શૂઝ ખોવાઈ ગયું છે. આ આપણી હારવાર જ હતા લોકો લિફ્ટમાં બધે એ લોકો જ છે. અહીંયા ક્યાંક આપણે ઊભા હતા મમ્મી. આ પેલો ફુવારે. હા પેલો ફુવારો આવ્યો ને જો આ પેલો ફુવારે ઊભા હતા. અહીંયા દાદા ઉભા હતા ને. હા એ વહી ગયું હોય ડસ્ટબિનમાં. આ લોકો તરત નાખી દે. એવું થોડી કરાય કોઈને પૂછાય તમારું
વાવ શ્રી ઇટ્સ સો બ્યુટીફુલ ના આર્ટિફિશિયલ ફ્લાવર લાગે છે પણ યમ એકદમ નહીં વર્ટિકલ ગાર્ડન છે. ઇટ્સ અ વર્ટિકલ ગાર્ડન યાર. આર્ટિફિશિયલ નથી, એ તો વર્ટિકલ ગાર્ડન છે. બધું નેચરલી છે, સાચા ફ્લાવર છે શ્રી. હાલો હવે હાલીએ. ચાલો હવે આપણે જતા રહીએ. પાણી પાણી કરી નાખ્યું. તો વર્ટિકલ ગાર્ડન એટલું જોરદાર બનાવ્યું છે, મસ્ત બનાવ્યું છે.